જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। પોળે પોળા કાઢી નાખું જો ખેતરમાં કાંઈ થાય શું નહીં। એ મોટા ભાઈ, પોળે પોળા ઉખેડી નાખું। એ મોટા ભાઈ, શું કરો છો? કામ કરું છું, દેખાય છે તને? દેખાય કામ કરાયું? તને નો દેખાય, તારે કાંઈ કામ કરવું નથી એટલે તને નો દેખાય, મને એકને જ દેખાય। એમ નહીં મોટા ભાઈ, કામ તો મને દેખાય છે પણ હું કામ કરું મારે કેની હાટું કામ કરું કયો લ્યો તમે? નહીં મારે બાયડી મોટા ભાઈ, નહીં છોકરા, અને આ મિલકત બધી છે બરોબર, એ પણ ખાવા વાળું મારે કોઈ છે નહીં, મારે કેની હાટુંથી કામ કરું? ઘોડા કાંઈક કામ કર ને તો હું તારી ક્યાંક વાત હલાવું। અને આમ થોય હવે તું સાલીએ તો પોઈગો છો, ટાંગામાં કાંઈ તારો નેઠો નથી, કોઈક હાથો પાડવું જોઈએ કે નહીં? તોય હું કોશિશ કરું જ છું ગોતવાની, તું તાર ચિંતા ન કર। પણ મારો ભાઈ કાંઈક કામમાં તો ધ્યાન દે, તો કાંઈક મને એમ થાય કે મારો ભાઈ કામ કરે છે તો હું એના હાટું કાંઈક ગોતું। પણ મારું ક્યાં ગોઠવો ને મોટા ભાઈ, એટલે હું ફટોફટ આખી રાત ને દી કામ કરું, તમને નથી ખબર મારી? અને અમે મારા ટાટિયા તમને ખબર તો છે નબળા છે, તમે મારી ભાભીને વાત કરો ને તો ક્યાંક ગોઠવે મારું, બીજું હોય હું એમાં? કાંઈ વાંધો ને, તું કામમાં ધ્યાન દે, હું હે ને તારી વાત તાર ભાભી પાસે મેલું છું। એમ નહીં, હવે મોટા ભાઈ મારા 40 વર્ષ થયા અને હવે નહીં ગોતો ને તો હું આ પડામાં ભૂત થઈને રખડીશ, ભૂત થઈને। તમને જરીક વિચાર આવવો જોઈએ મોટા ભાઈ? તારે ભૂત થઈને નથી રખડવું હો, તારું બધું હારાવાના થઈ જાય, પણ મારો ભાઈ હે ને કામમાં હરખું ધ્યાન દઈજે, હું તાર ભાભીને વાત કરું છું હો। તમે મારું ગોઠવણ ને દિન રાત તમે કયો એમ કરીશ ભાઈ ગોઠવી દઈશ તારું, હવે ગોઠવું ગોઠવું જ કરે છે। હા તો પાડી એક ફેરે, તારો મોટો ભાઈ છું યાર, મને તારી બરતરા ન હોય ભલા માણા। ના ના, એ વાત તો તમારી પછી એ હારું તો હું બચ્ચી સારસિંગ માં મેકતો આવું અને મારા ભાભીને જરીક વાત કરતો કરજો। આ કાંઈ વાંધો ને કરીશ, હારું જો હું હા। જાઉં ઘર બાજુ, પડતો ને ઢેફામાં ક્યાંય, કામમાં કે ધ્યાન નથી દેવું, ગોઠવું ગોઠવું એમને એમ ગોઠવાઈ જાય। હા બાપા, જિંદગીમાં કોઈ દી કામ નથી કર્યું, એટલું કામ થઈશું જ આજે। આ પગે એવા દુખે છે બાપા। આ ભૂરી, એ ભૂરી, 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 શું રાડું પાડો ભેની જેમ? ભૂરી ભૂરી ક્યારે ભૂરીને જોઈ જ ન હોય ને ઘોડે રાડું પાડે હે? હું દાંત આવે હે? મન તને જોઈને દાંત આવે, દાંત જ કાઢજો આખી જિંદગી। હું તને ભૂરી કહું ને ભૂરી, એટલે આમ જો મને બહુ મજા આવ્યો। હા, તમને તો મોજો જ આવે ને, શું કામ હે બકો મોઢામાંથી ફાટો? તારી કેસટ તો થોડીક ધીમી રાખ, કાંઈક નિરાતે નિરાતે આપણે બોલાય। હા, હે ખોટા ગામના સાંભળે કો ગાંડા કહીશે, ગાંડી તમને મને નહીં, હું મારી તો પહેલેથી ટેવ જ છે ઊંચા અવાજથી બોલવાની। શું હે હવે? ભણીને આવી તે તો આટલું બધું બોલતી નહોતી, હમણાંથી કેમ તારી બધી મેમરી બધી ફૂલ થવા માંડી છે? રાખવી પડે ફૂલ તમારા હિસાબે। એમ? હા હા, હું તને શું કહું કે હું રાંધું છું? કાઈ રાંધું નથી હજી બાકી, હું ઘરનું કામ જ કરું। શું ઘરનું કામ? તારે હંજવારી પોતા કરવાના છે ખાલી? અવાજ નીચે, તમારો નીચે, મારો જ ઊંચો આમ રહેવો જોઈએ, તમારો નહીં હો। સોરી ભૂરી, સોરી। નકર ખબર જ પછી કેસર છોટી જાય, ઘૂસવાઈ જાય, ઘૂસર્યું આમાં। હા, એ તારી સાચી વાત। તમે રસોઈમાં શું બનાવ્યું છે? બનાવવાનું બાકી છે, આમાં સંભળાતું નથી, કાન ખુલ્લા રાખો। એવું છે? હા, હા, શું છે? વેલા થોડુંક બનાવી નખાય ને, કેમ કે અમે વાડીએ ગયા હોય, થાયકા પાયકા હોય, ઘરે આવ્યો હોય હા, તો અમારે સીધું ખાવા જોઈએ ને। ઈ સાચી વાત, હમણે બનાવી નાખું તમારા હાટું। બહુ વાડિયા મુંધા વરી ગયા હું કામ કરી, વાડીએ તો કામ તો કરતા જ હોય ને અમે તો આજ તો હું આવી નથી, મને ખબર નહીં તમે વાડિયા હું કામ કરતા હશો, હું કરીને આવ્યા? તું કેદી વાડી આવી મને કે? આ સાના મને જાવ ને હવે હેઠી ના કરો ને। તે કોઈ દી વાડીમાં પગ નથી મેં? ના ના, તમાર બાપા આવે છે। બાપાને શું કામ બસમાં લેસ? બાપા ઈ તો તો તમારી માને લઉં? કોને લઉં? ઈ બે બિચારા વયા ગયા તામમાં, એને તો ધરાઈને ધાન ખાવા દે બાપા। આ તો મને ખાવા દો ધરીને ધાન, હું હે મોઢામાંથી ફાટો આવે, માર કામનો પાર નથી। મારી વાત કે આના સોટા એ ભૂરી, હું તો બેરી થઈ ગઈ હોય, ઘરમાં તો હોય જ નહીં। મારી વાત સાંભળીશ તું? એ ફાટો જો હું તને શું કહું ભૂરી, શું? આપણે ઓલા
નાનકડા ભાઈનું ક્યાંક ગોઠવી ક્યાંક વાત હલાવ ને હગાવાલામ હોય તો. લે 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 આ નવું ક્યાંથી ને આવ્યું અને આ કોથળામાંથી મીંડાડી ક્યાંથી કાઢી હે આ મારા કોને બતાવ્યો તમને મારે તને કેદું નો બતાડવો તો પણ હે ને જરાક તારી બીક હતી સમજ્યા પણ આજ જરાક મન મોકરું મૂકીને મેં કીધું લાય તારી પાસે વાત મેલું. હે ચીડકો રહ્યો ને હવે મારા સિવાય એનું તો કોઈ છે નહીં એટલે ક્યાંક હગાવાલામાં વાત કરીને. હા કે મારા બાપનો દીકરો તમારા બાપનો દીકરો મારે હું લે ઉપાધિ કરવાની મારા બાપનો દીકરો છે એટલે જ મારે ઉપાધિ છે ને. એટલે તમારે કહેવાનું શું થાય એટલે બિચારાને આપણે શું જો ક્યાંક પૈણાવી દઈ ને તો બિચારાને રોટલા ઘડવાળું થઈ જાય બરાબર અને બિચારો કામમાં અત્યારે ખેતીમાં કામમાં ધ્યાન સારું દે. સારો વિચાર આવ્યો વિચારતો હોય ને મારો ભાઈ છે. હા તમારો ભાઈ મારો જ ભાઈ હે ને એક વાત ને હો વાત ઈને પૈણાવો નથી થાતો કાઈને રાખો તમારા ભાઈને કા મને રાખો ગાંડી દાંત કીના આવે હે તને તો રાખવાનું થાય જ છે. ના ના ઈને રાખો તમારા ભાઈને ગઢે ગટપણે રોટલા ઘડીને મને કોણ દે છે. તમારા ભાઈ ખવડાવશે તું શાંતિ રાખ નિરાત રાખ એ બિચારાનું જો આપણા સિવાય કોઈ ધણી નથી. કે મારે શું નો હોય તો એ હા બાઈ તો હું થી ચાલે છે. હું તને શું કહું છું શું કયો હો ક્યાંક આપણે એનો હક પણ હાંધો કરે. ટ્રાય કરવું નથી આપણે ભલે વાંઢો હોય એને લીલ પૈણાવાની હે પૈણાવો નથી ઈને એવું છે એવું છે ના એવું નહીં એવું હે કાંઈ વાંધો નહીં બીજું શું હોય તારી મરજી બરાબર પણ મને મારા ભાઈનું પેટમાં બરે એટલે કીધું તને. હાથે પૈણાઈ આવો પેટમાં બળતું હોય ને તો પણ તું નહીં આવી ભેગી હું નહીં આવું ક્યાંય ભાભી વગર તો અહીંયા પોખણા કોણ કરશે હું કરું પોખણા અહીંયા હું કરું. મારે તમે લઈ આવજો કાંઈ વાંધો નહીં નિરત રાગાલો અહીંયા આપણે વાત દબાવી દઈ બસ નથી પૈણાવું ના ના પૈણાઈ આવો નથી પૈણાવો હવે તારે આત્માને શાંતિ થઈ નથી પૈણાવું બસ. હા બીજું બોલો. આવ મગજમાં વેમ લાવતા ને હો ભૂલે ચૂકે અત્યારે ભલ લાવ્યો હવે નો લાવતી ને ના ના મારી બુદ્ધિ બગડી ગઈ હતી તાર મેં તારી પાસે વાત મૂકી એમ જા હવે ઠેકાણે આવી આ ઠેકાણે કમ્પ્લેટ આવી ગઈ ને રેડી હતી એની પર. હા હા ઈ તો હું આજ ખેતરે નથી આવી ને એટલે તમારા બુદ્ધિ આવી અહીંથી એમ હા એટલે તમે ભાઈએ કીધું હોય છે નહીં કાંઈ વાંધો નહીં હાલો ખાવાનું કરો બીજું શું હવે એ વાતને મેલો ને બાપા હાલો હાલો મેલ દો વાત બસ બીજું બોલ ને પૂરી. સાના મના હેઠી ના બેવ ને મગજની નસો કે રાત કાઢે છે ને એ મને ગમે. રોવું માથે ઓઢી છે ના જો આ પીનું રે ને આમ મૂકી દેવાય અહીંયા હું ભફ દેરો આવીને બેહું ખાટલામાં ખબર છે ને. આલો તો લગાઈ દો કાંઈ વાંધો નહીં રાંધવાનું કરો જાઓ તમે રાંધવાનું કરો ભૂરી બસ આપણે ભાઈની વાત પ્યા. ના બેક જ રાખજો ખોલતા નહીં ને મારા જેવી ભૂંડી કોઈ નહીં હા મને ખબર છે ને હેખે જીવા નહીં દો ધ્યાન રાખજો તારા પગલા થયા તે દુન મને ખબર છે. એમ ઓ આજા મારા પગલા હારા જ છે હા હારા છે જોયા મેં. તમને એમ થાય કે હું આમ કરીશ એટલે ભૂલી જઈજો ના ભૂલી ગયો ને પણ ભૂલી ગયો ભૂરી ભૂલી ગયો મારી આખી પેઢીને ભૂલી ગયો ભૂરી. રેડીને ભૂલી જજો પણ મન ન ભૂલતા તને ગાંડી ભૂલાતા છે વાત શું કરે છે. ધોકો નથી એક ધોકા પીવું ડાસું ફેરવી નાખું ભૂરીનું. જિંદગી બગડી ગઈ એક ગયા ખાઈ હમણાં બીજો લંગડો આવશે લાવો ભાભી ખાવાનું ટાઈમસર મારે તો રોટલા ઘડીને જ દેવાના આ ભાભી એ મારા ભાઈ ક્યાં. આવો હજી તમારું જ નામ લેતી હતી અને તમારા ભાઈ ગયા મહેણમાં એમને આટલા બધા ખારા હું થાવ છો ભાભી મેં તમને કઈ ગુનો હું કર્યો મેં મારા ભાઈ નું પૂછ્યું મેં તમને. તેરે જાઓ તમારા ભાઈને ગોતવા મહેણિયામાં એ ભાભી તમે નિરાયત રાખો તમારો જીબડો હમણાંથી બહુ હાલે છે ને તમારો ત્રાસ વધતો જાય છે ભાભી. કિનો ત્રાસ આ ટાઈમે તમને રોટલા ઘડીને ખવરાવ ઈ ત્રાસ સાના મના વઈ જાવ ને નકર ટાટિયો ભાંગ નાખીશ એક તો ભાંગલો હે બીજો ભાંગ નાખીશ એ ભાભી તમે હળવાર્યો તમે આટલો બધો ઉપાડો લ્યો માં ભાભી અને તમને બીજી વાતની કાઈ ખબર છે મારા ભાઈએ તમને કાઈ વાત કરી છે કે નહીં. હા તાર ભાઈ વાત કરી હે આજ કરી હવે કરતી નો ને હો તાર ભાઈને વાત આવતા કાન ભમાણી ને તું તો વાંઢો હું તાર ભાઈ વાંઢો રહેશે ધ્યાન રાખજે હું કોણ પૂરી ખબર હે ને મારી તો હા ભાભી દિવસે દિવસે તમારો બહુ પાવર વધતો જાય છે હો. એ આ હાથ કોના હામુ લામો કરે છે મારા હામુ અને મારો પાવર વધતો જાય આ સાંભળો હું છે પણ આ હડકવા ઉઈપડો તમારા ભાઈને સમજાઈ દયો
શાંતિ રાખ શાંતિ રાખ. પણ ભાભીને સમજાવો ભાઈ, કાક મારી માથે હાથ ઉપાડ્યો. એટલે આ તારે ક્યાં કરવાની જરૂર છે પણ? મારો દિવસે દિવસે પાવર વધતો જાય ને મારા સામું બોલે હે. કાઈ વાંધો ને, તને પગે લાગુ. ઘડીક વાર ભૂરી બંધ રે. કા શું લેવા બંધ રહું? હું શું લેવા બંધ ઘડીક વાર શાંતિ રાખ મારા બાપ, શાંતિ રાખ તને કહું. એમ નહીં ભાઈ, મેં ભાભીને કાંઈ નથી કીધું, મેં ખાલી એટલું કીધું કે મારા ભાઈ ક્યાં. હા, આ તો એટલું પૂછ્યું તેમાં શું થઈ ગયું? હું તમાર વાંહે રખડું, તમારી મને ખબર હોય બધી ક્યાં કાંઈ જાઉં ક્યાં નહીં. શાંતિ રાખ. તું જો, તું જા, હું હમણાં આવું હો. હું તાર ભાભી હારે વાત કર લઉં. જા જા. સમજાઈ દેજો તમાર ભાઈને મારા સામું ન બોલે. એમને તારે આ કરવાનું શું થાય? આ ઘરમાં રોજ ઉઠીને ડખા. તારે જે હોય ને ઈ મને અત્યારે હે ને મોઢામાં ફાટ. સાંભળે ભાઈ, એ ભાઈ નહીં, હું તારો ભાઈડો છું. અત્યારે મારો મગજ છટકી ગયો હે. સાંભળી લો, હા, કા ઘરમાં તમારો ભાઈ રહેશે કા હું રહેશ? શું જોઈ બોલો? તું જ જોઈ ને મને. ભાઈ તો જાતો હોય ભલે ને જાતો હોય, પણ તારા વગર તો પાછું મને રોટલા ઘડીને કોણ દે? એટલે મારે તું જોઈ છે. પણ થોડુંક આમ મહેરબાની કરીને નિરાત રાખ તો સારી વાત. આ તો કાન ખોલીને સાંભળી લો, તમારા ભાઈ હવે ઘરમાં ન હોવા જોઈએ અને ઈ ઘરમાં આવ્યા ને મને મોઢું બતાવ્યું એટલે હું મારા લબાસા ભરી લઈશ. ના ના, તારે લબાસા નથી ભરવા. તારા લબાસા તું તારા અહીંયા જ રાખ. મારા ભાઈ હારે હું વાત કરી લઈશ, બરાબર? વાત કરી લેજો, કાંઈ વાંધો. સમજાવે એટલે સમજાઈ દેજો, મારે ઈ ઘરમાં ન જોઈએ, બરાબર? નહીં આવે ભગવાન, નહીં આવે. બસ તમારા આત્માને શાંતિ થાતો જ મારો ભાઈ કુરબાન. શું નાથા, તારે આ ક્યાં કાંઈ કરવાની જરૂર હતી? હું કામ ખોટી માથાકૂટ કરેસ તું ભાઈ? પણ હું ભાભીને ભાઈ મેં કાંઈ કીધું જ નથી. પણ એના મગજની તને ખબર છે તો આપણે થોડુંક નમતું મેલી દેવાય ને. પણ મેં કેટલુંક નમતું મેં કીધું, તોય મને ભાભીએ લાફો મારીને કે હું કાંઈ તમારા હિસાબે કાંઈ બોલ્યો? પેલા એમને એમ લાફો ન માર્યો, તું કાંઈક બોલ્યો હોઈશ. કાંઈ નથી બોલ્યો ભાઈ. જો મારો ભાઈ, તારો કાંઈ વાંક નથી હે. અને હું તને એક વાત કહું, તું તો વાંઢો છો ને, આ તારી ભાઈ હું વાંઢો રહી જઈશ હે. મારો ઘર સંસાર મારો ભાઈ હાલવા દે ને હે. હું તને હાથ જોડું, પગે લાગુ. બાપા મારું બધું વિખાય શું થઈ જાય હો. પણ ભાઈ હાથ તું નિશા રાખ, હું તને શું કહેવા માંગુ છું. જો તારું ઘર હાલતું હોય ને, તું ભગવો બેગ પહેરી લઉં, હું જુનાગઢ વ્યો જાઉં, હું ગમે ના વ્યો જાય. પણ તારું જો નડતું હોય ને ભાઈ, તો મારે આ દુનિયામાં રહેવું જ નથી. તારે જાવું, તું ગમે ના હાલો જાય મારા ભાઈ. જાવું જ જોઈશે ને કે મારું આ બધું રબડ પબડ થઈ જાય. તને મુકતા એટલે મને આમ જો. પણ ભાઈ હું કહું છું, એ નાનો હોય ને એની જરીક ખબર રાખજે, યાદ મને કરજે. અરે ભાઈ, અરે હું જાઉં છું ભાઈ. જા તું જા, મારું ભાઈ સુખી રહી જતા. અને તમે તમારું ઘર સાચવીને રાખો અને તમે સુખી રહ્યો. મારું ઘર આશા વાટું તને કાઢું જાતું. અરે ભાઈ. ભાઈ સૂર્યા, હા રવિ, શું લાગે છે તને? પાઇપ કાઢી નાખી, બીજું શું હોય? લા ઈ નથી કેતો હું તો ભલા માણા, મને એવું લાગે છે આપડા બેના લીલ પૈણાવા પડશે હો. હા, આપણી પાસે આગળ પાછળ કોઈ છે નહીં એટલે હવે ઈ ધંધો કરવાનો રહે, બીજું કઈ નહીં. એ તો ઠીક, હા આપણે બે વેજ આવું હા, તો લીલ પરિણામશે કોણ? મને લીલ પૈણાવ એવું કોઈ નો રહ્યું હો સૂર્યા. મેદાન સાફ છે. આપડી કોઈ વાત હકાવે એમ હોય ને સૂર્યા, તોય આપણે બે ઘર બાર થઈ જાય હો. એ વાત સાચી છે. હું મારો જો 36મું જાય છે ઈ. ઓહો, પછી હું મારું જાય છે જોજી, નહીં ભેગું થાય. સૂર્યા, એક આપણે કામ કરી તો શું કરી? બેન ને કહી તો બેન આપડી ક્યાંક વાત હકાવશે. હા, બેનને વાત કરી, પણ બેનની વાત કોણ નકાવશે? એ મુદ્દાની વાત કરી હો. બેને આપડી જેમ જ છે. બેનને 45 ટપી ગયા છે. હવે શું કરું, કાંઈ સમજાતું નથી રવિ. દસ ખૂટતી નથી કાંઈ સૂર્યા મને તો. હાલ આપણે બેન પાસે તો જાય, હાલ, કાંઈક રસ્તો કાઢ. કાંઈક રસ્તો કાઢશે. હાલ 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 હાલ. આ કોણ હતું? બેન લાગે છે. સૂર્યા, હા, આપણે પેટ બળતરા કરી છે અને પડી છે ને ટાઢા સાંયે. કાંઈ ઉપાધિ છે? ઉપાધિ હોય ક્યાંથી? બાપાએ ખાટલો આપ્યો છે, એમાંય લાંબી લહ થઈને પડી છે, આમાં બેહું ક્યાં આપણે? એ વાત સાચી હો સૂર્યા. ઉઠાડ ઉઠાડ. આ બેન એ ભગવાન, લબા કાનપુરમાં હાલતાલ થઈ ગઈ છે, હવે સાંભળવાનું ઓછું થઈ ગયું છે. પણ શું દેખાડા કરો છો બે? કાંઈ પડી છે બેન તમને? કાંઈ પડી છે? આ બેરી નથી હું કાઈ. બેહો અહીંયા બે.
કેવા ટાઢે સાંયે પડ્યા અને અમે તડકાના બળતરા કરી છી તો ટાઢે સાયે ન પાડું તો હું અહીંથી ઠેકડો મારું પાવડા લઈને પાણી વારું એવું કઈક કર્યું હોય તો કઈક પૈસા ભેગા થાત. એક તો ભૂખ ભયડો લઈ ગઈ છે ને એ બેઠા છે બોલો. એટલે મેં ભૂખ દીધી છે ભયડો લઈ ગઈ છે તો એ હવે છે ને અમારા લીલ પૈણાઓ પર છે લીલ. અમારું કઈ ખામું જોવો અને કઈક ગોઠવો ક્યાંક. ક્યાંક તડકાના નીકળો. લાંબા હાથ કરો માં બેય મારા હમા અને આમ હિંમત ને હારી જવાની હોય હિંમત તો હારી જઈને આના 36 વરા થયા ને મારા 25 વરા થયા. અને તમારા 45 છે. હવે તમે વડીલ કહેવાય. તમે કઈક અમારું હામું જોવો ને કઈક કરો. એ હવે વેખલા થાવ માં વેખલા અને 45 વર્ષ થઈ ગયા તો શું થયું મારું નામ છે પાયલ ને કોઈક ને કરી નાખું ઘાયલ એ મારી બેન મારી માં બીજા ઘાયલ થતા થાય અહીંયા અમે બે ઘાયલ થઈ ગયા એનું તો વિચાર. અને અમારું ન થાતું હોય તો તારું તો કર. આટલા બધા લાંબા ટૂંકા હાથ કરો મને અને આમ જો હું મારું ગોતવામાં જ છું ભલે મને જડે મોરું પણ મોરું નહીં જડે અને સાંભળો હતી બે મારું તો થઈ જાહે પણ ભેગું ભેગું તમારું કલ્યાણ થઈ જાહે એ હાલે ભાઈ હાલા મોટી મોટી ના પડેકા મૂકે છે હાલ. હુજાવ એટલે કલ્યાણ બેયનું થઈ જાય. હુજાવ આપણી આખી પેઢીનું કલ્યાણ થઈ ગયું ને એમ હુતા બધું કલ્યાણ થઈ જાય. હુજાવ તમને ક્યાં મારી માથે જરાય ભરોસો જ છે જાઓ તમે તમારે ગોતી લેજો લે કાયલા નાથિયા તું ગામ મેકીને જાઉં છું. પણ શું થયું ઈ તો કે એ નો તાવની થઈ ગઈ છે. હવે મારા રહેવું ક્યાં એમ થાય. મારા ભાઈ ને મારી ભાભીએ મને કાઢી મૂક્યો. અરે તને કાઢી મૂક્યો હવે મારે આ ગામમાં રહેવું જ નથી. મારે સન્યાસ લઈ લેવો છે. મારે ક્યાંક વ્યૂ જવું. એ આવી શું ખેલ હાગરી વાત કરસ અને આ તારું ઠેલકું મૂકી હેઠું તે મારે કરવું હું હવે. આમ જો હા આ તારી બધી મિલકત એમનેમ રહી જાય હા તું સહી સલામત રહી જા હા. પણ તારે હે ને હું કહું એમ કરવું પડે અરે મારું બધું જો સહી સલામત રહી જતું હોય તો તું કે એમ હું કરીશ. પાકું ને પાકો જ હોય એમાં. મારી હારે લગ્ન કરીશ વાહ 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 તારી હારે મારા લગન. વાહ ભગવાન વાહ બધા દરવાજા બંધ કરી દીધા. આ એક દરવાજો ખોલ્યો અને ઈ પાછું કાજલ પીજલ દીધું. વાહ ભગવાન વાહ તે મારી સામું જોયું રહી જોયું. સમજો ભાઈ પેલા હું તને જોતો તો ને પેલાથી ને હું ઘાયલ થઈ જતો તો. એવું છે નાથિયા હા. આજ તો તું તારી મનની વાત છે ને બધી આયા જો આયા ઠલવી જ દે અને જો આમ દાડો આડે ઊભો તને જોયા જ કરતો તો અને આજ ભગવાને તને મને સામેથી દીધી. તો પછી સમજો પાયલ તને જોઈને મને કાક થાય છે હો. આમ જો હવે બોસ લેવે એટલા બધા વેવલા વેડા કરમાં અને આમ જો હવે તું એમ માન કે તારા કિસ્મતનો દરવાજા ખુલી ગયા ઈ તો મને લાગે છે હવે ખુલી ગયા છે. આમ જો હવે તને શાંતિ થઈ ગઈ ને તો હવે અહીંયા કેટલીક ઘડી પડારા કરવા છે ઈ તો બધું ઠીક છે પાયલ હા પણ તું વાત કરવા મારી મિલકત ને માયન બધી મૂડી રહે ઈ કેવી રીતે સલામત રહે ઈ તો મને કાક સમજાય. તું છે ને એટલી બધી ઉપાધિ કરમાં અને તારી મિલકત છે ને બધી સહી સલામત રહી જાહે અને હાલ તું મારા ભાઈ હારે તને મુલાકાત કરાવું હાલ હવે હા ખાટલો ખાલી છે. સાચી વાત છે હો. હા બાપાને દીધેલો એક ખાટલો છે. બે નાઈટ નથી ને તો આપણે હુઈ જાય. માઈક આમ જોઈ લે મારા બાપના દીકરા બે કેવા ઊંધે કાંધ પડ્યા છે એ બેન ઓય કોણ છે ઉપરથી અવાજ આવે છે. ઊભા થાવ ને આમ જોવો તમે લે બેન ક્યારે આવી આય બેન તારો ખાટલો ખાલી થઈ ગયો બે જ આવે. ક્યારે આવી લગભગ 45 વર્ષ થયા અને બેન આ મહેમાન કોણ છે? આ મહેમાન હા તમારા બનેવી છે એ નો હોય હું નો હોય પણ બેના ક્યારે બન્યું શું આ બધું કેદી થયું એની વાહે ઢોલ નો વાગે હું કહેતી હતી ને કે હું બજારમાં નીકળીશ ને એટલે તમને ક્યારે જ બતાવીશ બેન સારું કર્યું કાંઈ વાંધો નથી. બેન ગોઈતો ને પણ લંગડો ગોઈતો હો. અરર પણ એમાં લોંગડાનું ને બંગડાનું શું છે એમાં રોટલાનું કામ હોય કે ટપાકાનું કામ હોય બેન એ તો બધું ઠીક
તે તો તારું કરી લીધું, અમારું હું? પણ શાંતિ રાખો ને, તમારું થઈ જાહે. પણ બેન આ તો ધોતિયા વાળો સાની પાસે હું છે કાઈ નથી. આની પાસે છે ને એટલું તો કોઈ પાસે નથી. અને લંગડો કરો મને, આને ક્યાં મારે માર્કેટમાં વેચવા જાવો છે. આ પાયલ સમજાય હું એનો બનેવી છું. આમ જોવો, હવે થોડીક તમે મર્યાદા રાખો. આ તમારો બનેવી છે મોટો. ઓ હાલો. અને હે પાયલ, હા આ તું આને હું ખવડાવતી તા ભેંસ જેવા લાગે. એ મારા ભાઈને એમ નહીં કહેવાનું હો. આ છે ને અમારો નાનકો છે અને બહુ હાઈસો છે. નહીં બોલું, હવે ન બોલું. અને આ થોડોક મગજનો બોલો છે એટલે એ આવો રહ્યો. હું મગજનો થોડોક તેજ છો ને એટલે હું કાળો થઈ ગયો છો. એમ નહીં, બીજું બધું પાયલ જાતું કર. હું તને શું કહું છું, આ મારી માયા, આ મારી મિલકત, તું એમ કહેતી હતી કે હાલ મારા ભાઈ પાસે બધું ના થઈ જાય. આ મુદ્દો છે હું એ મને સમજાતું નથી કાંઈ. ઈ શાંતિ રાખો. આમ જો રવિડા, સૂર્યા, હા મારી વાત સાંભળો. બોલો. આર્યાને તારા બનેવી, હા એની પાસે ધોમ મિલકત છે, કરોડોની પ્રોપર્ટી છે. પણ આમ જો હવે આ પ્રોપર્ટી નું આપણે કરવું હું ને ઈ રસ્તો તમારે બતાવવાનો છે. એ પ્રોપર્ટી છે કે નહીં પાસે? આની પાસે તો એ મારા મોટા ભાઈ પાસે પ્રોપર્ટી છે, પણ બધું ઈ મારી પાસેથી જપ્તે કરી ગયા છે. હા. સૂર્યા, આવડી નાની અમથી વાત છે, તારા મગજનો ઉપયોગ કઈ ધન આપણે કેમ લેવું? સાંભળો પેલા મારી વાત. જો સાંભળ્યું ને? વાહ વાહ, વાહ સુરેશભાઈ વાહ. કેમ દાદી મારા ભાઈનો આઈડિયા? તારા ભાઈમાં કાંઈ ઘટે જ નહીં. મારામાં કાઈ ન ઘટે, મારા આઈડિયામાં કાઈ ન ઘટે. હું યમરાજ. યમ હે હમ. તમે શું લેવા આવ્યા? નાદાન છોકરી, હું તારો જીવ લેવા આવ્યો છું. પણ મારો જીવ લેવા? હજી તો મારે ઘણું બધું બાકી છે. તારો સમય પૂરો થઈ ગયો છે, તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હેમરાજ, હજી તો મારી પેઢી ચાલુ નથી થઈ અને તા તો તમે પૂરી કરવા આવ્યા? ઈ મારો પ્રશ્ન નથી, ઈ તારો પ્રશ્ન છે. તારો સમય પૂરો થઈ ગયો છે, હું તને થોડાક જ સમયમાં લઈ જઈશ. ક્યાં ગયા? એ તમને કહું, તમે સપનું જોયું શું? હા સપનું જોયું હે. આય ક્યાં ગયા? અરે બાપા, કોણ છે? કઈ હડકાયું કૂતરું થયું છે ભાઈ? કઈ કૂતરું નહીં, એ હેમરાજ આવ્યા. ઓહો, ખરા બપોરે હેમરાજ. હા સપનામાં આવ્યા અને મને લેવા આવ્યા. તને લેવા આવ્યા હેમરાજ? હવે એવા ખોટા સપના જોવાનું બંધ કરી દે ને. હેમરાજ કઈ નવરા છે તારે? હાચા નહીં હોય, લે મને લેવા. તું ખોટી માથાકૂટ કરમાં અને ઘર ભેગી ની થા અને આવા ખોટા સપના જોવાનું બંધ કરી દે ભગવાન. હાચા લેવા આવ્યા તઈ કે હું થોડાક સમય પછી લઈ જઈશ. મને બીક લાગે હે. એમાં નો બીવાનું હોય, અહીંયા હેમરાજ નો આવીને સપનામાં તમને ઉપાડી જાય. એને ઉપાડવો હોય ને તો એમને ઉપાડ લઈએ. આયલા જતા હોય ને ત્યાં. મને બીક લાગે હે. આ તું ઘરે જ આવું આવું જા. ના તો મારે હાલો. એ બાપા હું આવું છું હવે. તું હું હવે તમને રેઠા નહીં મૂકું. મને લઈ જાય તો અરે તમને લઈ જાઉં ને. હેમરાજે તો ભારે કરી. આય લવે યમરાજ, યમ યમ. તમે મેં પરમદી તમને સપનામાં જોયા હતા અને તમે તો હવે હાચન આવી ગયા.
તેથી તારું સપનું નતું, હું સાક્ષાત પ્રગટ થયો તો. પણ તેથી તું જાયગી ને નાદાન છોકરી. રાજ મારે જીવું હે, મને લઈ જાવ નહીં તમે. મારે તો હજી ઘણું જીવવાનું હે. તારો સમય પૂરો થઈ ગયો છે. તારી પાસે છેલ્લી 12 કલાક છે. 12 કલાકમાં હું તને લઈ જઈશ. આ હેમરાજ મને નો લઈ જાવ. આમાં કઈ બીજો કઈ રસ્તો નથી મને લઈ જવાનો. 12 કલાકમાં તારે જે દાન પૂન કરવું હોય ઈ કરી લે. 13મી કલાકે હું તને લઈ જઈશ. હેમરાજ થોડીક તો મારી ઉપર દયા કરો. હું હજી નાની બાર હું, મારે તો હજી જિંદગી જીવવાની. થોડીક દયા કરો મારી ઉપર હેમરાજ. હું શું કરું? મને તારી ઉપર દયા આવે છે, પણ હું મજબૂર છું. ઊભી રહે, હું વિચારું. હા, એક ઉપાય નીકળે છે, એક રસ્તો નીકળે છે, પણ ઈ તારે કબૂલ કરવો પડશે. હું કરીશ, બધું કબૂલ કરીશું. જો તારી ઉપર ઘાત નથી, તારી માલ મિલકત, તારી પ્રોપર્ટી એની ઉપર ઘાત છે. છેલ્લી 12 કલાકમાં ઈ તારી માલ મિલકત પ્રોપર્ટી ગમે ને તું નામે કરી દઈશ ને, એને હું લઈ જઈશ. 12 કલાક તો હું હેમરાજ, પણ હું કલાકમાં હું દાન કરી દઈશ મારી પ્રોપર્ટી. મારે નથી જોતી, મારે જીવવું હે, મારે જીવવું હે. તું રોડપતિ થઈ જઈશ ને તો હું તને નહીં લઈ જાઉં. મને નહીં લઈ જાવ ના, તો હું થવા તૈયાર હું. રોડપતિ છે તમે કયો ઈ ભિખારી થવા તૈયાર હું, પણ મને નો લઈ જાવ. કીધું ઈ પાલન કરજે. હા હેમરાજ. હેમરાજ ચાલો તમે નાની ભાઈ. આયા કઈડ છે બધું ધક્કા મારે શું પણ બોલ ને કાઈ. હું બોલવા જ ખાલી આઈ આવી છો. હેમરાજ તો આ તો સપનામાં નહીં, અચાનક આવ્યા. હે હેમરાજ આજ અચાનક આવ્યા, સપનામાં નહીં મને લેવા. એ બાપા હેમરાજે લોહી પીધું હવે. એ તને સપનામાં આવે, મને કા કોઈ દી નો આવે. તમારા અચાનક આવ્યા ઘરે. પૂરી તે મારા હમ ખાધા ને એટલે મને તારા ઉપર વિશ્વાસ. શું કીધું હેમરાજે? હેમરાજે એમ કીધું, હું બોલું ઈ કે તને લેવા જેવું. મેં કીધું હેમરાજ થોડીક તો દયા કરો મારી ઉપર. હા. હજી મારે ઘણું જીવન બાકી, હજી આપણે છોકરાય નથી થયા. ના આ હાચી વાત. ઈ કે એક રસ્તો હે તો ન લઈ જાઉં કે શેનો રસ્તો? આપણી બધી પ્રોપર્ટી છે ને હા ઈ પ્રોપર્ટી બીજાના નામે કરી દેવાની. તો આપણે પ્રોપર્ટી દાન કરી દઈએ. આપણે પ્રોપર્ટી નથી જોતવી, આપણે કાઈ નથી જોતું, દાન કરી દઈએ બધાને. કેને કીધું નથી જોતી? હવે આયા મહેનત કરી કરીને મરી ગયા ને તું કે પ્રોપર્ટી નથી દેવી. નથી જોતી લે હેમરાજ મને. મારે કાઈ દેવી નથી. હું કામ દઉં? મારા બાપની છે, હું કામ દઉં? તમારો ડોહો પણ હેમરાજ મને લઈ જાય છે. હેમરાજ તને લઈ જા. હા, હું પ્રોપર્ટી બીજાના નામે નહીં કરું ને તો આપણે પ્રોપર્ટી જોતવી જ નથી, આપણે દાન કરી દેવી. તો કોકને દાન કરી દે હું તો પછી આપણે ક્યાંક દાન માંગવા નીકળવું પડશે. એ ખબર છે? ઈ ભલે દાન આપણે વ્હાઈટ કોલેજ જઈશું, પણ આપણે પ્રોપર્ટી નથી જોતવી. એટલે બધી દાન કરી દે. હા હા. હું વિચારું તમારી બાઈડીને લઈ જાય છે. આપણે એટલે તારું વિચારું છું. હેમરાજ આવ્યા ના. એક કામ કર, હવે આ પ્રોપર્ટી રહી આપણે બીજાને દાન કરવી એને કરતા ઝીણકા ભાઈને દાન કરી દઈ તો હે એની પાસે હઈ છે તો આપણે કંઈક માગવા થઈ છે. હે સાચી વાત ને? સાચી વાત. આપણે એને દાન કરી દઈ. તો મોડું નથી કરવું, હાલો તમે એની પાસે જઈ આપણે. કાંઈ વાંધો ના લઈને કરે. ના તમે હાલો. હવે આપણું જે કામ હતું એ 99% પતી ગયું છે. 100% લગભગ પૂરું થઈ જાય થોડાક ટાઈમમાં. અરે થોડીક જ વાર છે, જોવો ને તમે. થઈ ગઈ ને તમને શાંતિ? શાંતિ તો શાંતિ જ ને. તમે બે હરખું કામ તો કર્યું છે ને. એ તમે ઉપાધિ કરો જ માં. કાઈ ઘટે જ નહીં. એ નાથા, હા મારો ભાઈ ઊભો થા. લે વિપુલભાઈ તમે? હા થોડું કામ હતું, ધક્કો થયો અમારે. હા એમાં શું છે ખબર નાથા? અમને એવો વિચાર આવ્યો. બેહો પેલા બેહો. બેવું નથી. બેહો નથી. હા જો અમને એવો વિચાર આવ્યો છે કે પ્રોપર્ટી બધી રહી ને એ તને દઈ દેવી છે. હા. લે અમારે કાંઈ રાખવું નથી. અને નાથા જો તારી ભાભીએ સાઈન કરી દીધી, મેં સાઈન કરી દીધી, બસ તું સાઈન કરી દે એટલે પ્રોપર્ટી બધી તારા નામે. અરે મારો ભાઈ તારું ઘર હાલે તો મારે કાંઈ જોતું નથી તારું. હા જો વાત કર. ભાભી મારે કાંઈ નથી જોતું હવે.
મારે જો મારા ઘરના છે હાળા છે બધું મારે છે હવે મારે પ્રોપર્ટી નથી જોતી તારી ભાભી કહે તારે લેવી જ પડશે પ્રોપર્ટી. તમે અમને તો ખબર નથી તમે લગ્ન ક્યારે કરી લીધા. તમાર બાયડી કાલ હવે છોકરા થયા એટલે અમાર પ્રોપર્ટી નથી જોતી. તમે રાખો. અમે બે માણસે સહી કરી દીધી અને તમે એક સહી કરી નાખો એટલે તમારા નામે. હું શું કહું ભાભી આમાં મારા ભાગનું આવતું હોય મને આપો મારે પૂરેપૂરું નથી જોતું. અરે ભગવાન અમારે એક પાસ્યું નથી જોતું બધુંય તને દીધું બસ. અમારે આમ જો સંસાર છોડીને આમ વયું જવું છે આપણે જુનાગઢ જગ્યામાં વહી જવું છે અમારે કાંઈ જોતું જ નથી ને ભાઈ. એ બનેવી સમજો ભાઈ દેશે તો લઈ લ્યો હવે સમજી જાવ તમે. હા હા તો લે વાંધો નહીં, લીધું બસ તો સાઈન કરી નાખ એટલે બધુંય તારું ભાઈ. હા હે? આપણે કઈ નથી જોતું બાપા. હા તું રાજી ને? હા હું રાજી. બરોબર ને બરોબર છે જોજો પેલા હરખાય એવો. કરી વાળી છે બસ એ આપણું કામ થઈ ગયું તમ તારે. એય હા મેં આને ક્યાંક જોયો હોય એવું લાગે છે. હવે આને બાપા તે ક્યાં જોયો જે કરવાનું એ કર ને બાપા. ના મને કઈક લાગે હે ડાયરમાં કઈક કારું. હે ભાઈ મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. હું યાદ અપાવું તમે મને ક્યાં જોયો છે? અપાવો ને યાદ. યમરાજ તમે પોતે? હા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો હું છું સુરજ ચાલોલી. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો હું છું લક્ષ્મી ઠાકોર. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.